ભુજ ખાતે ઈવીએમ મશીનની ચકાસણી શરૂ. કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં ઈવીએમ મશીનની ચકાસણી, સીલિંગ તેમજ ટેકનિકલ નિરીક્ષણ જેવી પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે. આ કામગીરી આગામી 1 અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેથી મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી ન રહે. કચ્છ જિલ્લામાં કુલ 448 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને 1 ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થાય છે. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ આચારસંહિતાનો અમલ પણ અસરકારક રીતે કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે કુલ 4000 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે, જ્યારે આશરે 9000 કર્મચારીઓને વિવિધ કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે. આવનારા દિવસોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના શબ્દોમાં. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન ડિક્લેર કરવામાં આવેલા છે. જે સંદર્ભે કચ્છ જિલ્લામાં પણ રાજ્ય ચૂંટણી આયોગના જે સ્થાયી સૂચનાઓ છે અનુસાર જે પણ કાર્યવાહી કરવા પત્ર થાય છે એ તમામ તૈયારીઓ આદરવામાં આવેલી છે. આજથી નોમિનેશનની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા જે આપણા ચૂંટણી અધિકારીઓ છે એમને તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આવનારા સમયમાં જે બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે. 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમ લક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં આપણે જે ઈવીએમ છે ઈવીએમની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ હાથ ઉપર ધરવામાં આવેલી છે અને ચૂંટણી પંચની જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે આગળ ઉપર તમામ પ્રકારની કામગીરી સમય મર્યાદામાં સુનિશ્ચિત કરવામાં આવનાર છે. આપણા ત્યાં મહાનગરપાલિકામાં પણ ઇલેક્શન છે, નગરપાલિકામાં અલગ અલગ અને સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન છે. એટલે આ સમગ્ર રીતે આપણે જોઈએ તો લગભગ 4000 કરતા વધારે ઈવીએમ આપણે ફાળવણી કરવામાં આવેલા છે. એની જે નિયત એફએલસીની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ તમામ કામગીરી આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરનાર છે અને ઓવરઓલ ચૂંટણી કામગીરીમાં અંદાજિત લગભગ 9000 જેટલા સ્ટાફ એટલે કે અધિકારી કર્મચારી એમની ડ્યુટી સુપ્રત કરવામાં આવનાર છે, જેથી કરીને સંપૂર્ણ રીતે આ તમામ કામગીરી આપણે સારી રીતના ફ્રી એન્ડ ફેર મેનરમાં પૂર્ણ કરી શકીએ.